પાટણમાં ઉત્તરાયણ પર્વે ઊંધિયા જલેબીની જિયાફત. ખાણીપીણીના શોખીનોની આનંદગૃહ પર પડાપડી. ઐતિહાસિક નગરી પાટણની જનતા તહેવારો ઉજવવામાં હંમેશા મોખરે રહે છે. ઉત્તરાયણના પર્વ પર આ વર્ષે પણ પાટણવાસીઓએ અગાશીમાં પતંગબાજીની સાથે સાથે જમવામાં ઊંધિયા અને જલેબીની લાખો રૂપિયાની જિયાફત ઉડાવી હતી. ખાસ કરીને શુદ્ધતા અને સ્વાદ માટે જાણીતા આનંદગૃહ ખાતે વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી હતી. પાટણની પ્રજા ખાણીપીણીની શોખીન છે અને ઉત્તરાયણના દિવસે ઊંધિયું જલેબી એ મુખ્ય આકર્ષણ રહે છે. શુદ્ધ અને સાત્વિક સામગ્રીનો આગ્રહ રાખતા લોકોએ આનંદગૃહ પર કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને પોતાની પસંદગીનું ઊંધિયું અને ગરમાગરમ જલેબી ખરીદ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં થઈને ઉત્તરાયણના એક જ દિવસમાં લાખો રૂપિયાના ઊંધિયા જલેબીનું વેચાણ થયું હોવાનો અંદાજ છે. પાટણના બજારોમાં સવારથી જ ચિક્કી, તલના લાડુ અને ઊંધિયા જલેબીની સુગંધ પ્રસરી ગઈ હતી. ગ્રાહકોના જણાવ્યા અનુસાર ભલે લાઇનમાં ઊભા રહેવું પડે, પરંતુ ગુણવત્તાયુક્ત અને શુદ્ધ વાનગીઓ માટે તેઓ આનંદગૃહ જેવી ચોક્કસ પેઢીઓ પર જ વિશ્વાસ મૂકે છે. આમ પાટણમાં પતંગબાજીના પેચની સાથે સાથે સ્વાદના ચટકા ભરીને લોકોએ ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરી મકર સંક્રાંતિના પર્વને યાદગાર બનાવ્યો હતો.